એટલે હોસ્પિટલ તો જોવા, આ નામ કેવું છે, સારું લાગે છે જોવામાં મને. અરે ક્રાય કલર હોસ્પિટલ છે. મને લાગે બધા અહીંયા દર્દીઓ રડતા જ હશે. એક કામ કરીએ, ટ્રાય કરીએ એકવાર. અરે હા યાર, સાચી વાત છે તારી. એટલે આ હોસ્પિટલમાં તો ડૉક્ટર બી ફાટેલી નોટ છે અને જે દર્દીઓ આવે છે એ તો એનાથી વિશેષ છે. જો તને 2-4 કિસ્સા બતાવો અહીંયા આગળના. A few moments later. ડૉક્ટર સાહેબ. બોલો, શું થાય છે ભાઈ? સાહેબ, થોડું ચાલવું તો ચક્કર આવે, ઊભા રહું તો ચક્કર આવે, બેસવું તો ચક્કર આવે. હમણાં તો એવું થઈ ગયું છે કે ઊંઘું ત્યારે પણ ચક્કર આવે. इस सज्जन को क्या तकलीफ है भाई? અરે બસ કરો, મને પણ સાંભળીને ચક્કર આવવા લાગ્યા. કેટલા 30-40 વર્ષના થયા હશો તમે, બરોબર ને? હા સાહેબ. અરે ભાઈ, તમારા તો ધબકારા જ નથી ચાલતા, તો પણ અહીં સુધી તમે કેવી રીતે આવ્યા? સાહેબ, આ કાનમાં તો લગાવો. અરે હા ભાઈ, તમને તો બીપી વધઘટ થાય છે. ઇન્ક્રીમેન્ટની ચિંતા કરો છો કે શું? ના સાહેબ, એ તો સારું જ થશે ને. એક કામ કરો, સવારે 2 કિલોમીટર ચાલવાનું રાખો અને આ શિયાળો છે એટલે કારેલા જેવું કડવું પીવાનું રાખો. એનાથી તમારું બીપી નોર્મલ રહેશે. કડવું તો બિલકુલ ના ભાવે. કડવું તો પીવું જ પડે, સમજાણું? એટલે ટેવ પાડો ના હોય તો. કડવું તો પી લઈશ, પણ મારે ચલાશે નહીં. કેમ ના ચલાય? સાહેબ, ચાલવું તો ચક્કર આવે. અરે બસ કરો ભાઈ, અને ચાલવાનું શરૂ કરી દો. આ તમારું પેટ જુઓ, બહાર આવી રહ્યું છે. ચાલો લાવો 500 રૂપિયા મારી ફીના. 500 રૂપિયા સાના? દવા તો આપ્યું નહીં. દવા તો નથી આપી, પણ આ લ્યો, ઇમ્પોર્ટેડ કારેલું છે આ, જ્યુસ કરવા માટે. એના 500 રૂપિયા આપવાના. એક કારેલાના કંઈ 500 રૂપિયા હોય? આ તો લૂંટવા બેસવા તમે. 500 રૂપિયા જ હોય ને. હમણાં કેવું વાવાઝોડું ગયું, કારેલા બારેલા બધા ધોવાઈ ગયા. આ તો સ્પેશિયલ રશિયાથી પુતિન પાસેથી મગાવ્યું છે એટલે 500 રૂપિયા આપવાના. समझ रहे हो ना? તમે તો ભારે કરી. એ તો 500 રૂપિયા આપવા પડે એટલે એવું જ લાગે ને. અરે ઊભા રહો, આ બીજો બકરો આવી રહ્યો છે, આમની બી સ્ટોરી જોઈ લઈએ. ચલો જોઈએ. ડૉક્ટર સાહેબ, શું તકલીફ છે? શું થાય છે? તકલીફમાં તો એવું છે ને કે સવારે 4 વાગે ઉઠી જાઉં છું. શું એ તકલીફ છે? અરે ના સાહેબ, સાંભળો તો ખરા. સારું તો બોલો. એમાં એવું છે ને કે સવારે 4 વાગે ઉઠી જાઉં છું, પછી બ્રશ કરવા જાઉં છું અને પછી 1 કપ હાઈ ક્લાસ આદુવાળી ચા પીઉં છું. અરે ભાઈ, તકલીફ શું છે એ બોલો. બધું આવશે, ધીરજ તો રાખો, બહુ ઉતાવળ. હા, તો હું ક્યાં હતો? તમે આદુવાળી ચા પીધી. અરે હા, અને એના પછી 1 કલાક કસરત કરું છું, પછી મેથીનું પાણી પીવું છું, પછી 3 કિલોમીટર ચાલવા જાઉં છું, લંચ અને ડિનર પણ ટાઈમ પર કરું છું, રાત્રે વહેલા સૂઈ જાઉં છું. તોય મને હજી લાંબુ જીવન જીવવું છે. તો કોઈ દવા મળશે? मैं नहीं बताऊंगा. લગ્ન થઈ ગયા છે તમારા? ના, નથી થયા. તો તમે લગ્ન કરી લો. કેમ? લગ્ન કરવાથી જીવન લાંબુ થઈ જશે? જીવન તો લાંબુ નહીં થાય, પણ તમે લાંબા લચ થઈ જશો.
તે ઓલરેડી તમે આટલો બધો કોર્સ તો કરો જ છો. તમને શું લાગે છે કે આ શનિવારે મને જ્યોતિ ગાર્ડનના દવાખાને આવીને બેસવાનો શોખ થાય છે? જરા પણ નહીં. પણ આ તો આવવું પડે છે. મને પણ મારું જીવન લાંબુ લાગે. આલ્યો, છતાં તમને એવું લાગતું હોય તો સવારે મગ ખાધા પછી 1 ચમચી આ બોટલમાંથી દવા પી લેજો, એટલે થોડું તમારું ટૂંકું થઈ જશે. સારું, તમારી ફી? ફીની જરૂર નથી ભાઈ, ફક્ત લગ્ન કરી લેજો. ઓકે. लगा के रखना, डोली सजा के रखना, मेहंदी लगा के रखना, डोली सजा के रखना. જોયું આ તમે કેવા કેવા કિસ્સાઓ થાય છે અહીંયા આગળ. એક કિસ્સો મારા ફ્રેન્ડનો બી છે, એમનો કિસ્સો બી બહુ જોરદાર છે. આ તો સંભળાવો જરી. હા, તે સાંભળો. छन से जो टूटे कोई सपना, जग सुना सुना लागे, जग सुना सुना लागे, कोई रहे ना जब अपना, जग सुना सुना लागे, जग सुना सुना. ડોક્ટર સાહેબ, બોલો, શું પ્રોબ્લેમ છે? 1 મહિનાથી 50 રૂપિયાની દવા લઈ રહ્યો છું, કોઈ ફાયદો નહીં થઈ રહ્યો. ચિંતા ના કરો, આજથી 40 ની જ દવા આપીશ, 10 નો ફાયદો થશે. અરે એવું નહીં કહેતો. એક વાત કહું, હું 2 દિવસ પહેલા આવ્યો હતો ને, ત્યારે મને ખાંસી જ થઈ હતી. હું ખાંસીની દવા લેવા આવ્યો હતો. મને લૂઝ મોશનની દવા કેમ આપી? અરે એ તો તમે ખાંસતા 100 વખત વિચારો એટલે આપી. એટલે આવું તો કઈ કરાતો છે? ખબર છે કે તો ચાલુ રૂમમાં મીટિંગમાં બેઠો હતો ઓફિસમાં, અને હવે ચાલુ મીટિંગમાં યાર શું કહું તો મને તો કહેવાયું છે નહીં. એક દેખાય છે મારું પેટ બહાર આવી રહ્યું છે, મોટો થઈ રહ્યો છું. અચ્છા, લો ચેક કરી લે. હા કરો બાપા કરો. શ્વાસ લો, છોડતા નહીં. શ્વાસ લો, શ્વાસ લો. ડ્રિંક કરો છો? એટલે શ્વાસ છોડું કે નહીં? શ્વાસ છોડી દો. ડ્રિંક કરો છો? હા, એ ડ્રિંક મંગાવેલો ને, ટાઈમ તો થઈ ગયો છે. અલા, ઓફર નહીં કરતો, પૂછી રહ્યો છું. ડ્રિંક કરો છો? ના 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 સાહેબ, નહીં કરતો, જરાય નહીં કરતો. સાંભળો, આજથી તમને 2 જ રોટલી ખાવાની. કઈ વાંધો નહીં, ખાઈ લઈશું. પણ જમ્યા પહેલા ખાવાની કે જમ્યા પછી ખાવાની? અરે રોટલી ભૂલી જાઓ, એક્સરસાઇઝ કરો, ગેમ રમો. એ તો રોજ રમું છું. ફૂટબોલ છે, વોલીબોલ છે, ક્રિકેટ છે, હું રોજનું રમું છું સાહેબ. અરે વાહ, કેટલા વાગ્યા સુધી? મોબાઈલની બેટરી પતે ત્યાં સુધી. તમે પાગલ છો યાર? પાગલ? સાંભળો કહું તો મને એવું થયું. નથી સાંભળવું. અરે સાંભળો. અરે નથી સાંભળવું. સાંભળો. અરે નથી સાંભળવું. અરે સાંભળો, સાંભળો ને યાર. એક તો મારા બાપાએ મારી ઉંમર વધતી હતી ને એના લીધે મારા જબરજસ્તી લગ્ન કરાવી દીધા, અને એ પણ એક વિધવા જોડે. હવે એ વિધવાની ઓલરેડી એક દીકરી હતી જેને મારા બાપા જોડે જ લગ્ન કરી લીધા, એટલે હવે મારી માં બની ગઈ. પણ એને પાછો એક દીકરીને જન્મ આપ્યો જે મારી બેન છે, પણ એ દીકરીની દાદી એટલે મારી પત્ની, એટલે હું એના દાદા પણ છું. હવે મારે પણ એક દીકરો છે જે મારા જ બાપાનો સાળો થાય. અને હવે આમ જુઓ તો મારો દીકરો એની જ દાદીનો ભાઈ પણ છે, અને હું મારા જ દીકરાનો ભાણિયો. अरे मुझे चक्कर आने लग गया अब, अरे वो लड़की चले गई. અરે ભાઈ બંધ થાઓ, દવા લખું છું. અરે સાહેબ બહુ કડવી દવા ના લાગતા. રાખો યાર. એ ના, બહુ કડવી દવા ના લાગતા. શાંતિ રાખો યાર. બરાબર, 100 ગ્રામ જલેબી લખી આપું. અરે લખો લખો, તમે દવા લખો સાહેબ. લો. આ શું લખ્યું છે? આ તો જાણે કેમિસ્ટ જ વાંચે. એ જ લખ્યું છે. એને લખ્યું છે મેં તો લૂંટી લીધું, હવે તું લૂંટી લે. હા, લૂંટવા જ બેઠા છો ને, જાણે તમે લોકો તો અહીંયા. હા, લૂંટવા જ બેઠા છે. હા, લૂંટો લૂંટો. ચાલ હટ. અરે તમે હટો. અરે ફૂટ. હટ હટ. હટ. ફુર્ર. ઓ ભાઈ, આટલું જોયા પછી હજુ બી તારે જવું છે ટ્રીટમેન્ટ માટે અહીંયા? અરે ના બાપા ના, આવા હોસ્પિટલમાં જવાતું હશે? જોતો ખરી કેવા પેશન્ટ ને કેવા ડોક્ટરો છે.
ચલો જલ્દી અહીંયાથી, બાકી આ ક્રાય કલર હોસ્પિટલ આજે આપણા આંખમાંથી આંસોડા નીકાળીને જ માનશે. ભાગો